બીએન ન્યૂઝ સમાચાર લઈને આવ્યું છે આપણા માટે બાઇક ચાલકોને, ફોર વ્હીલ ચાલકો માટે સાવધાન। બાઇક ચાલકો હવે જો હેલ્મેટ વગર નીકળ્યા અથવા તો ફોર વ્હીલ ચાલક સીટ બેલ્ટ વગર નીકળ્યા તો તમારી ખેર જ નથી। ગુજરાત હાઈકોર્ટનો આદેશ અને ગુજરાત પોલીસ વડાએ જ્યારે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જંબુસર પોલીસ વિભાગ સક્રિય બન્યો છે અને બરોડા પાદરા રોડ પર આજ હેલ્મેટ ડ્રાઈવ યોજતા વાહનોનું ચેકિંગ કરતા 116 બાઇક ચાલકો હેલ્મેટ વગર ઝડપાયા છે, જેનો જંબુસર પોલીસ દ્વારા 58,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાણામિયા અને જંબુસર પોલીસ જવાનો તેમજ પીએસઆઈ સ્ટાફ દ્વારા આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી અને વાહન ચાલકોને 58,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો। જંબુસર અને આમોદ પંથકમાં ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી આ હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી છે અને 1 એપ્રિલથી જ્યારે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યારે બાઇક ચાલકો જો હવે હેલ્મેટ વગર નીકળ્યા તો તમારી ખેર જ નથી। ગુજરાત સરકાર શ્રી દ્વારા હેલ્મેટ અંગેના કાયદા બાબતે લોકોમાં જાગૃતિ આવે અને તે અંતર્ગત લોકોની જે છે જાનમાલની નુકસાન ઓછું થાય તેના માટેની એક ઝુંબેશ સ્વરૂપે માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ સૂચના આધારે અને ડીવાયએસપી શ્રી પીએલ ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જે હેલ્મેટ અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। જે ડ્રાઈવ અંતર્ગત જે પણ લોકો હેલ્મેટ પહેરેલ નથી તેવા લોકોની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે તેઓને પણ અમે ફૂલથી એમનું સ્વાગત કરીએ છીએ અને આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો સરકારશ્રી અને તેમજ પોલીસ ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે।